વિદ્યાર્થી મિત્રો, તો જાણીએ બીજે મેડિકલ કોલેજ. આ નામ જે છે ને એની ઘણી બધી વિશેષતા છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનું લક્ષ્ય, જેની સફળતા અને જેને જે શિખર સુધી પહોંચવાનું છે એ રસ્તો આ કોલેજમાંથી પસાર થતો હોય છે અથવા પસાર કરવા માંગે છે. આજે આપણે આ બીજે મેડિકલ કોલેજ વિશે કટ ઓફ, ફીઝ અને સીટ્સની વાત કરશું. આ ટોટલી ઇન્ફોર્મેશન છે લાસ્ટ યરને કટ ઓફ. તો સ્વાભાવિક છે, લાસ્ટ યર કટ ઓફ ક્યાં અટક્યું હતું એને એકોર્ડિંગ છે આ વાત, બરાબર. આ વર્ષે શું થશે, આ વર્ષે કટ ઓફ કેવું જશે, ઉપર જશે નીચે જશે, એની વાત અત્યારે ન થઈ શકે, કારણ કે જ્યારે એડમિશન એક વખત પ્રોસેસ શરૂ થઈ જાય પછી આપણી પાસે નવા કટ ઓફ આવતા હોય છે. પણ અહીંથી એક અંદાજ લગાવી શકાય. અને આ વર્ષે થયેલું નીટની અંદર થોડી ઘણી માહિતી મુજબ આપણે કહી શકીએ કે કટ ઓફ ડેફિનેટલી થોડુંક ઉપર તો જવાનું છે, થોડુંક નહીં ઘણું બધું ઉપર જવાનું છે. ડન. તો ભાઈ બીજે મેડિકલ કોલેજની વાત કરીએ તો બીજે મેડિકલ કોલેજ અમદાવાદની અંદર આવેલી છે અને અમદાવાદ ગુજરાતમાં આવેલું છે. વાહ ભાઈ વાહ, બહુ સિમ્પલ ઇન્ફોર્મેશન. ડન. એડમિશન ઇન એમબીબીએસ છે ને, આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ કે એમબીબીએસ ની અંદર મતલબ કે યુજી અને અંડર ગ્રેજ્યુએશન કોર્સની અંદર એડમિશન લેવા માટેની વાત છે. એનાથી લઈ શકાય, નીટના રિઝલ્ટથી લઈ શકાય છે ને. આ જે કોર્સ છે, જે એમબીબીએસ નો કોર્સ છે, એ 5+1.5 year નો કોર્સ, મતલબ કે 4.5 વર્ષ ભણો અને 1 વર્ષની ઇન્ટર્નશીપ કરો. આ કમ્પલસરી છે ને, 4.5 વર્ષ ભણો અને 1 વર્ષની ઇન્ટર્નશીપ કરો, એ તમારે એમ થઈને 5.5 યરનો આ કોર્સ બનશે. તો સાથે સાથે એક પ્રશ્ન થઈ જાય ને, તમારે કોમેન્ટમાં મને એ જણાવવાનું છે કે બીજે મેડિકલનું ફૂલ ફોર્મ શું છે અને એમબીબીએસ નું ફૂલ ફોર્મ શું છે, બંનેના આખા નામ ફૂલ ફોર્મ શું છે એ તમે કહેશો, જેથી મને પણ મજા આવશે કે તમે કેટલું જાણો છો. ડન. ચલો ભાઈ આગળ વાત કરવા જઈએ તો કટ ઓફ. ખાસ મહત્વની જો કોઈ વાત હોય તો કટ ઓફની વાત કરીએ તો ક્લોઝિંગ એઝ પર એડમિશન 2023 મોપઅપ રાઉન્ડ હે ને, 2023 મોપઅપ રાઉન્ડની અંદર જનરલ કોટા રેન્ક જે છે એ જે તમને રેન્ક આપવામાં આવશે, રેન્ક મુજબ જો વાત કરવા છે તો ઓપન જે છે 164 અટકેલું છે, ઈડબ્લ્યુએસ 241 છે, એસઈબીસી 381, એસસી 1282, એસટી 523. ડન. હવે જો આપણે એના માર્કની વાત કરવા જઈએ તો નીટનું જે પેપર છે 720 માર્કનું હોય છે. 720 માંથી 671 માર્ક, મતલબ કે ઓપન કેટેગરીનો છેલ્લો વિદ્યાર્થી કે જેનો સ્કોર 671 હે ને, ઓપન કેટેગરીનો છેલ્લો વિદ્યાર્થી, મતલબ કે માની લો કે એ એમબીબીએસ ની અંદર 2023 ની અંદર જેટલા એડમિશન લીધા હશે એ બધા એડમિશન લીધેલા વિદ્યાર્થીઓને આપણે ગ્રુપ બનાવી લઈએ, એમાં ઓપન કેટેગરીમાં એડમિશન લીધેલા હોય અને છેલ્લી સીટ મળી હોય એ વિદ્યાર્થીનો સ્કોર છે 671 હે ને. પછી ઓલ ઇન્ડિયા રેન્ક હે ને, ઓલ ઇન્ડિયા રેન્ક એનો કેટલો હશે, 2607 હશે, 2607 હશે. ઈડબ્લ્યુએસ 4272, બરાબર. એસસીબીસી જે છે 7246, એસસી 32852 અને એસટી જે છે 1,24,979. ખાસ તો આપણે આ માર્ક જોતા હોઈએ છીએ કે માર્ક જે છે 671, 661, 650, 594, 424. તો આપણે આને ટાર્ગેટ લઈને ચાલવું જોઈએ. આ જે છે એ કટ ઓફ થઈ ગયું. ડન. આગળ વાત કરવા જઈએ તો સીટ ડિસ્ટ્રીબ્યુશન શું છે, કેટલી સીટ છે, ટોટલ 250 સીટ. ઓલ ઇન્ડિયા કોટા 37 સીટ, ઓપન કેટેગરીની 88 સીટ. તો 88મો જે વિદ્યાર્થી હશે એનો જે છે માર્ક 720 માંથી 671 હશે અને એનો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 2607 હશે, 2607 હશે. ડન. ઈડબ્લ્યુએસ 21 સીટ છે, એસસીબીસી 57 સીટ છે, એસસી તમને મળી જશે 15 સીટ, એસટી જે છે 32 સીટ, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ ની કોઈ સીટ નથી. ટોટલ થઈ ગઈ 250 સીટ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે. અને આ ગવર્મેન્ટ કોલેજ, ગુજરાત માટેની નંબર 1 મેડિકલ કોલેજ. ગવર્મેન્ટ ફીસ શું છે ભાઈ, થોડી ઘણી તો ફીસ હશે, 25,000 એની ફી છે. તો તમારે હજી આની ડિટેલ વધારે જાણવી હોય તો તમે ડેફિનેટલી વિઝિટ કરી શકો છો www.bjmcorg. આ જે છે એ કોલેજની ઓફિશિયલી વેબસાઇટ છે કે જેની અંદર ઇન્ફોર્મેશન મળતી રહે છે. આ વર્ષે જ્યારે પણ એડમિશન મતલબ કે સ્ટાર્ટ થવાના છે એની પણ ડિટેલ તમને આની અંદર મળતી રહેશે. તો બસ આ હતી ઇન્ફોર્મેશન બીજે મેડિકલ કોલેજ. અને એ પણ જણાવજો કે કેટલા વિદ્યાર્થીઓ છે, કયા વિદ્યાર્થીઓ જેનું સ્વપ્ન છે કે બીજે મેડિકલ કોલેજની અંદર તે પોતાનો એમબીબીએસ કોર્સ કમ્પ્લીટ. બસ તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. જય ગરવી ગુજરાત.